હેલો એવરીવન, તમે આના આગળના પાઠમાં સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય અને સ્વાધ્યાય 10.1 શીખા. બરોબર, સદિશ વિશે હવે તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ છે. બરોબર, તો આપણે આગળના પાઠમાં સદિશ અને અદિશ વિશે માહિતી લઈ લીધી. તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરવાની છે. બરોબર, 10.1 અને 10.1 પહેલાના જે ઉદાહરણો છે એ બધા તમારે કમ્પ્લીટ થઈ ગયા. એમાં તમારે સદિશોના પ્રકાર વિશે તમે માહિતી લીધી. બરાબર, પછી અદિશ કોને કહેવાય, સદિશ કોને કહેવાય, એનું વર્ગીકરણ કર્યું અમુક રાશિનું. તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ એ પહેલા એને થોડોક કોન્સેપ્ટ એના લગતા એના સૂત્ર એ આપણે થોડુંક જોઈ લઈએ કે એમાં કયા કયા પ્રકારના સૂત્ર આવશે. જેમ તમે આપણે 10.1 શરૂઆત કરી તો એમાં આપણે સદિશના પ્રકાર જોયો. એકમ સદિશ કોને કહેવાય, સમરેખ સદિશ, સમઉદ્ભવ સદિશ, બરાબર, એવા સદિશોનો ઋણ સદિશ, એવા અલગ અલગ સમાન સદિશ, એવા અલગ અલગ તમે સદિશના ટોટલ 6 પ્રકાર શીખા. બરાબર, એનો તો ઉપયોગ આવશે. તદુપરાંત અત્યારે હું તમને જે બીજું સમજાવું એનો આપણે 10.2 માં એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ કે તમને કોઈ PQ સદિશ આપેલો હોય. બરાબર છે, તમને આ XYZ માં તમને કોઈ PQ સદિશ આપેલો હોય. બરાબર, શું આપેલું હોય? PQ સદિશ. PQ સદિશ બોલવું એટલે કે P થી શરૂ થતો હોય અને Q એ પૂરું થતું હોય, એટલે P રહ્યો હોય આ સદિશનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય અને Q છે આ સદિશનો અંતિમ પોઈન્ટ કહેવાય. બરાબર, તો આપણે PQ સદિશ એમ બોલીએ એટલે આમ લખાય ને P અને Q સદિશ, એટલે કે PQ સદિશ એટલે P એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અને Q એ એનો ફિનિશિંગ પોઈન્ટ એટલે અંતિમ પોઈન્ટ હોય. બરાબર, તો તમને અહીંયા P ના યામ આપેલા છે x, y અને z અને Q ના યામ આપેલા છે x1, y1 અને z1 આપેલા છે. શું તમને એક તમારે ત્રિપરિમાણમાં વિચારવાનું, એમાં તમને કોઈ PQ સદિશ આપેલો છે. બરાબર, તેના P ના યામ તમને આપેલા છે x, y અને z અને Q ના નામ આપેલા છે યામ x1, y1 અને z1. તો તમારે PQ સદિશ મેળવવો હોય આ યામ પરથી તમને એવા એક્ઝામ્પલ પૂછશે, તમને બે યામ આપેલા છે. બરાબર, તો તમને પૂછશે કે આનો સદિશ મેળવો. બરાબર, તો સદિશ એમાં કઈ રીતે મેળવવાનો? તો કે અંતિમ પોઈન્ટ માંથી પ્રારંભિક પોઈન્ટ બાદ કરવાનો. ધ્યાન રાખજો, જ્યાંથી ચાલુ થતું હોય એ પેલા મહત્વની વસ્તુ છે કે સદિશ ક્યાંથી ચાલુ થાય છે. બરાબર, તો જ્યાંથી ચાલુ થતો આપણે ક્યાંથી ચાલુ થાય છે? P થી. બરાબર, જે આ પહેલો પોઈન્ટ હોય તમને આમ આપેલો હોય PQ સદિશ, તો આ જે પહેલો પોઈન્ટ હોય એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય અને જે આ બીજો પોઈન્ટ હોય એનો ફિનિશિંગ પોઈન્ટ એટલે કે અંતિમ પોઈન્ટ કહેવાય. બરાબર, તો જ્યાંથી ચાલુ થતો હોય એને સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે P, તો આ P થી શરૂઆત કરે છે. તો તમારે PQ સદિશ મેળવવો હોય તો તમારે શું કરવાનો? અંતિમ માંથી પ્રારંભિક ઘટક બાદ કરવાનો. એટલે બરોબર, એટલે કે એના x યામમાં તફાવત લેવાનો, x યામનો, y યામનો અને z યામનો. પણ યાદ શું રાખવાનો? અંતિમ માંથી પ્રારંભિક બાદ કરવાનું. તો તમને કોઈ PQ સદિશ મેળવવાનું કે તો x1 - x into I કેરેટ વચ્ચે ફરજિયાત પ્લસ y1 - y into j કેરેટ પ્લસ z1 - z into k કેરેટ. એટલે તમને આ શું મળી જાય? PQ સદિશ. બરોબર, તો PQ સદિશ કેમ મેળવાય એ બધાને ખબર પડી ગઈ. અંતિમ માંથી પ્રારંભિક શું કરવાનું? તમારે બાદ કરવાનું. એટલે તમને શું મળી જાય? આ PQ સદિશ. આ PQ સદિશ મળી જાય. હવે અમારે આ અંતર મેળવવું હોય P અને Q વચ્ચેનું. શું મેળવવું છે મારે? P અને Q વચ્ચેનું મારે અંતર મેળવવું છે. તો P અને Q વચ્ચેનું મારે અંતર મેળવવું હોય તો તમને ખબર છે ધોરણ 11 માં તમે રેખા ચેપ્ટરમાં ભણી ગયા અંતર સૂત્ર. બરાબર, તો એમાં તમારે શું થશે કે x યામનો તફાવત એટલે આમાં કન્ટિન્યુ જ રાખવાનું. તમારે x1 - x આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y આખા કૌંસનો વર્ગ પ્લસ z1 - z આખા કૌંસનો વર્ગ. એટલે કે તમને આ PQ વચ્ચેનું અંતર મળશે, એટલે કે માનાંકમાં PQ સદિશ થશે. બરાબર, આનો મતલબ શું થાય કે PQ વચ્ચેનું અંતર, એટલે આને વચ્ચે માનાંકમાં PQ સદિશ બરાબર શું કરવાનું? અંડર રૂટમાં આ તફાવત તમારે એનો વર્ગ કરવાનો, એટલે x1 - x આખા કૌંસનો વર્ગ
પ્લસ y1 માઇનસ y આખા કૌંસનો વર્ગ પ્લસ z1 માઇનસ z આખા કૌંસનો વર્ગ અને એને શું લઈ લેવાનું અંડર રૂટમાં. એટલે અંતરસૂત્ર તો તમને બધાને ખ્યાલ જ હશે. એટલે કે આ p અને q વચ્ચેનું અંતર મેળવવું હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો? અંતરસૂત્રનો. બરાબર છે. પછી કેટલીક આ 10.2 ને રિલેટિવ કેટલીક અગત્યની કોન્સેપ્ટ હશે, બરાબર, એને મેં નોંધ સ્વરૂપે લખેલી છે. એટલે તમારે બેઝિક એનો ખ્યાલ આવે એટલા માટે મેં તમને આ નોંધ લખાવેલી છે. એટલે કે તમારે એનો કોન્સેપ્ટ આવી જશે 10.2 માં. તો સૌથી પહેલા એ વાત કરીએ કે તમને કોઈ સદિશ a અને સદિશ b, શું છે? સદિશ a અને સદિશ b તમને સમરેખ આપેલા હોય, બરાબર, શું આપેલું હોય, અથવા તો તમારે એને સમરેખ બતાવવાના હોય, બરાબર. તો તમને a સદિશ અને b સદિશ જો સમરેખ આપેલા હોય તો અને તો જ, બરાબર, લેમ્બડા અને તો જ શૂન્યતર અદિશ લેમ્બડા અસ્તિત્વ ધરાવે કે જેથી શું થાય? b સદિશ બરાબર લેમ્બડા a સદિશ થાય. શરત શું છે? તો કે a સદિશ અને b સદિશ તમને સમરેખ આપેલા હોવા જોઈએ. તો અને તો જ લેમ્બડા શૂન્યતર અદિશનું અસ્તિત્વ હોય. અહીંયા શું છે? શૂન્યતર અદિશ એટલે શૂન્ય સિવાયનો તમને અદિશ એ લેમ્બડા બરાબર એની કિંમત મળે. એટલે કે લેમ્બડા બરાબર તમને 2 મળે, -2 મળે, 3 મળે, 4 મળે, પણ શૂન્ય મળે નહીં. કે જેનું શું હોય? અસ્તિત્વ હોય, શૂન્યતર નહીં. એટલે કે શૂન્ય સિવાયનું લેમ્બડાનું અસ્તિત્વ હોય કે જેથી b સદિશ બરાબર તમે શું લખી શકો? લેમ્બડા a સદિશ થાય. આ એક્ઝામ્પલ આનું આવશે એટલે આપણે થોડુંક આનો વધારે ખ્યાલ આવે. અત્યારે તમારે શું યાદ રાખવાનું કે તમને બે કોઈ સમરેખ સદિશો આપેલા હોય તો તમારે શું યાદ રાખવાનું કે b સદિશ બરાબર લેમ્બડા a સદિશ થવું જોઈએ, જ્યાં લેમ્બડાની કિંમત તમને 0 સિવાયની કોઈ પણ મળવું જોઈએ. એ આપણે એક્ઝામ્પલ આવે ત્યારે થોડુંક વધારે સમજશું. પછી તમને કોઈ આ સદિશ બરાબર તમને આપ્યું હોય xi કેરેટ પ્લસ b j કેરેટ પ્લસ xyz માં આપેલું હોય તો xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ j k કેરેટ, બરાબર. તો એનો તમને કોઈ કે દિક ગુણોત્તર મેળવો. શું કે કોઈ સદિશ આપેલું હોય અને એના તમને દિક ગુણોત્તર મેળવવાનું કે તો દિક ગુણોત્તરને આપણે પાર્ટ 1 માં શેના વડે દર્શાવ્યા તો કે a b અને c વડે, બરાબર. દિક ગુણોત્તરને આપણે શેના વડે દર્શાવી છીએ? a b અને c વડે, બરાબર. દિક ગુણોત્તર, દિક કોસાઇન એનો તમે પૂરો અભ્યાસ કરી લેજો કારણ કે એનો પણ અહીંયા ઉપયોગ થશે, બરાબર. તો દિક ગુણોત્તરને આપણે a b અને c વડે દર્શાવ્યા છે. તો તમને કોઈ સદિશ આપેલો હોય એનો દિક ગુણોત્તર મેળવવાનું કે તો જે x જે છે અહીંયા મળે કે i ને એનો અનુરૂપ ઘટક તમને કોઈ સદિશ પૂછે, બરોબર, અને એને સદિશ તમને આ લખેલો હોય કે તમને આવો કોઈ સદિશ કે અહીંયા કે a સદિશ બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ, આવો તમને કોઈ સદિશ આપેલો હોય અને તમને કીધું હોય કે આનો દિક ગુણોત્તર શોધો. તો દિક ગુણોત્તર એટલે i નો અનુરૂપ ઘટક, અહીંયા z નો અનુરૂપ ઘટક થશે, અહીંયા k નો અનુરૂપ ઘટક. તો આનો દિક ગુણોત્તર ને આપણે શેના વડે દર્શાવી તો કે a વડે. તો કે a બરાબર કેટલા થશે? 2, b બરાબર કેટલા થશે? 3 અને c બરાબર કેટલા થશે? 4. તો આ શું મળી ગયો? આ ઘટકનો એટલે આ સદિશનો શું મળી ગયો તમને? દિક ગુણોત્તર. તો અહીંયા એ જ કીધું છે જો કે તમને આ સદિશ આપેલો હોય અને એનો તમને દિક ગુણોત્તર મેળવવાનો છે. દિક ગુણોત્તરને આપણે abc વડે દર્શાવી એટલે કે સદિશના અનુરૂપ ઘટકો x y z જ છે. એટલે કે આ સદિશના અનુરૂપ ઘટકો, એટલે આ સદિશના અનુરૂપ ઘટકો કેટલા થાય તો કે આના 2 થાય, આનો અનુરૂપ ઘટક 3, આનો અનુરૂપ ઘટક 4, બરોબર. તો આવી રીતે એનો શું મળે? દિક ગુણોત્તર મળે. હવે બીજા પ્રકારની વાત કરીએ કે જો તમને બે સદિશો સમાન આપેલા હોય, બરાબર, તમને શું આપેલા હોય? બે સદિશો સમાન આપેલા હોય તો તેમના અનુરૂપ ઘટકો પણ કેવા હોય? સમાન. એટલે કે તમને કોઈ a સદિશ આપેલો હોય અને b સદિશ આપેલો હોય, એ બે તમને સમાન સદિશો આપેલા હોય તો એના અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન હોય. એટલે કે આપણે ઉદાહરણ લઈએ કે આ કોઈ a સદિશ છે, બરાબર. હવે આને સમાન
એ સદિશને સમાન બી સદિશ મારે મેળવવો હોય તો મારે શું કરવાનું, એના અનુરૂપ ઘટકો કેવા મને મળવા જોઈએ, સમાન જ મળવા જોઈએ. એટલે કે આના અનુરૂપ ઘટક કેવો થાય તો કે 2i કેરેટ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. બરાબર. તો આ થઈ ગયા બે કેવા થઈ ગયા, સમાન સદિશો. બરાબર. હવે તમને બે સદિશોનો સરવાળો કીધો હોય તો તમને અહીંયા a સદિશ બરાબર આવું આપેલું હોય 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને 4k કેરેટ, અને બી સદિશ આપેલો હોય કે 5i કેરેટ પ્લસ 6j 7k કેરેટ. હવે આ બેનો તમને સરવાળો પૂછ્યો હોય કે a સદિશ અને b સદિશનો સરવાળો મેળવો તો શું કરવાનું, સિમ્પલ a સદિશ પ્લસ b સદિશ એમાં શું કરવાનો, i વાળાનો સરવાળો એટલે કે i ને અનુરૂપ ઘટક અને અહીંયા i ને અનુરૂપ ઘટક એ બેનો સરવાળો એટલે કે તમે આમ લખાય કે 2 + 5 * i કેરેટ પ્લસ અહીંયા j કેરેટ કોમન કાઢો એટલે 3 + 6 j કેરેટ પ્લસ અહીંયા k કેરેટ કોમન કાઢો એટલે 4 + 7 k કેરેટ. હવે અહીંયા તમારે જે કાંઈ આ બેનો સરવાળો થાય એ લખી દેવાનો * i કેરેટ, આ બેનો સરવાળો થાય જે થાય એ લખી દેવાનો * j કેરેટ, અને આ બેનો જે સરવાળો થાય એ લખી દેવાનો * k કેરેટ. એટલે બે સદિશોનો તમને સરવાળો પૂછે તો તમારે શું કરવાનું, આવી રીતે i વાળા અનુરૂપ ઘટકનો સરવાળો, j વાળા અનુરૂપ ઘટકનો સરવાળો ને k વાળા અનુરૂપ ઘટકનો સરવાળો કરવાનો. હવે તમને સદિશનો સરવાળો તમને ત્રિકોણની રીતે પૂછે, બરાબર, તો તમે કોઈ વ્યક્તિ a થી ચાલુ કરી b સુધી જાય એટલે કે a થી b સુધી સ્થાનાંતર કરે અને b થી પાછો c સુધી સ્થાનાંતર કરે તો આ વ્યક્તિએ કુલ કેટલું સ્થાનાંતર કરેલું હોય તો કે તમે a થી c વચ્ચેનું માપ શોધી લ્યો તો એનું શું થઈ જાય, કુલ સ્થાનાંતર. તો આપણે ab સદિશને સ્મોલ a સદિશ નામ આપ્યું છે, b સદિશને સ્મોલ b સદિશ નામ આપેલું છે અને ac સદિશને સ્મોલ c સદિશ આપેલું. એટલે કે આ બેનો સરવાળો કોના જેટલો હોય તો કે c સદિશ જેટલો. એટલે કે અહીંયા તમને લખ્યું છે ab સદિશ પ્લસ bc સદિશ બરાબર કેના જેટલો થાય, ac સદિશ. અથવા તો આ સદિશને તમે a સદિશ નામ આપી દીધું હોય, bc સદિશને b સદિશ નામ આપ્યું હોય અને ac સદિશને a સદિશ નામ આપ્યું હોય તો a સદિશ પ્લસ b સદિશ બરાબર શું લખાય, c સદિશ. બરાબર. તો આટલી વાત તમને ક્લિયર હોવી જોઈએ. તદુપરાંત સમાન સદિશ, સમરેખ સદિશ, દિક કોસાઇન, બરાબર, એ બધાની નોલેજ હોવું જોઈએ. એટલે આમાં કોન્સેપ્ટ વધારે ને વધારે જેને ક્લિયર હશે એને 10.2 સરળ લાગશે, બાકી બધાને થોડું અઘરું લાગશે. એટલે કોન્સેપ્ટ બધા વ્યવસ્થિત સમજી લેજો. બરાબર. તો આપણે હવે શરૂઆત કરીએ એક્ઝામ્પલ 4 થી. બરાબર. આ તો બધી સિમ્પલ વસ્તુ છે મેં તમને કીધી. બરાબર. હવે શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલ 4 થી. એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 જો તમને શું આપેલું છે તો કે a સદિશ બરાબર xi પ્લસ 2z સોરી 2z. તમને શું આપેલું છે, a સદિશ અને b સદિશ આપેલા છે. તો એ બે તમને સમાન હોય તો તમારે શું ગોતવાનું છે, x y અને z ગોતવાનું છે. તો તમને a સદિશ આપેલો છે કે xi કેરેટ પ્લસ 2z પ્લસ zk અને b સદિશ બરાબર આપેલું છે 2i yj પ્લસ k. હવે આ બે તમને કેવા આપેલા છે, સમાન આપેલા છે. તો તમારે શું ગોતવાનું છે, x y અને z ની કિંમત ગોતવાની છે. આ બે તમને સમાન આપેલા છે તો તમારે x y અને z ની કિંમત મેળવવાની છે. તો મેં તમને કીધું હતું કે તમને કોઈ બે સદિશ સમાન આપેલા હોય તો એના અનુરૂપ ઘટકો કેવા મળે, તમને સમાન જ મળે. બરાબર.
તો આમાં જો a સદિશ બરાબર xi પ્લસ 2j પ્લસ zk આપેલું છે અને b સદિશ બરાબર 2y yj અને k કેરેટ આપેલું છે બરાબર. તો તમારે x y z ની કિંમત મેળવવાની છે. તો આના આ બે સમાન તમને આપેલા હોય તો આના અનુરૂપ ઘટકો પણ કેવા હોય? સમાન હોય. તો આ x બરાબર કેટલા થશે? 2, y બરાબર કેટલા થશે? 2 અને z બરાબર કેટલા થશે? 1 થશે. તો અહીંયા તમે લખો કે અહીં a સદિશ અને b સદિશ સમાન આપેલ હોવાથી આપેલ બે સદિશોના આપેલા બે સદિશોના અનુરૂપ ઘટકો પણ સમાન હોય છે. બરોબર. મેં તમને એટલે જ નોંધ લખાવેલી હતી કે તમારે જે આ દાખલા આવે એનો તમને કોન્સેપ્ટ સમજાઈ જાય. બરોબર. તો એના અનુરૂપ ઘટકો પણ કેવા હોય? સમાન હોય. તો તમને x બરાબર શું મળે? જો આ x ને અનુરૂપ ઘટક કેવો હોય અહીંયા? તો કે x બરાબર 2, તો y બરાબર કેટલા થશે? અહીંયા 2 થશે અને z બરાબર કેટલા થશે? તો કે 1 મળે. આ તમને કેમ મળે? તો કે એના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે કે આના બરાબર તમે આ લખી શકો. બરાબર. પછી બે બાજુ સરખાઈ દો અથવા આમ લખો તોય ચાલે. xi કેરેટ પ્લસ yz એટલે સોરી આ 2 છે તો 2z પ્લસ zk બરાબર 2y પ્લસ yj પ્લસ k. હવે શું કરવાનું? બંને બાજુ અનુરૂપ ઘટકોને સરખાવો તો x બરાબર કેટલા થાય? 2 થાય અને 2 બરાબર y થાય અથવા તો y બરાબર 2 કરો અને અહીંયા z બરાબર 1 તો આ મળે. બરાબર. આવી રીતે સમજો તોય ચાલે. બરાબર. હવે એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એના પછી તમારે આપ્યું છે એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ 5 માં તમને બે સદિશો આપેલા છે, a સદિશ અને b સદિશ. તો તમને પૂછ્યું છે એનું માન એટલે કે a સદિશનું માન બરાબર b સદિશનું માન થાય. પેલો એક ક્વેશ્ચન આવું પૂછ્યો છે અને બીજો ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે a સદિશ અને b સદિશ કેવા છે? સમાન છે. તો આપણે જોઈએ તો તમને a સદિશ તમને આપેલો છે કે i પ્લસ 2j અને b સદિશ તમને આપેલો છે 2i પ્લસ j. તમને એવું પૂછ્યું છે કે a સદિશ અને b સદિશ સમાન થાય. તો તમારે સૌથી પહેલા વાત કરવાની એનું માન મેળવવાનું. કારણ કે તમને શું કીધું છે કે a નું માન અને b નું માન બે કેવા છે? સમાન થાય કે ના થાય એ તમને ક્વેશ્ચન પૂછ્યો છે. તો સૌથી પહેલા આપણે એનું માન મેળવીએ. બરાબર. માનામાં a એટલે અંડર રૂટમાં શું આવશે? અહીંયા 1 નો વર્ગ પ્લસ અહીંયા 2 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 4 ને 1 5 એટલે અંડર રૂટ 5. તો કે એનું માન મળ્યું તમને અંડર રૂટ 5. હવે b નું માન મેળવો તો કે b તો કે અંડર રૂટમાં x એટલે કે આનો વર્ગ 2 નો વર્ગ પ્લસ આ શું આવશે? 1 નો વર્ગ. તો કે અહીંયા શું થશે? 2 નો વર્ગ 4, 4 ને 1 અહીંયા 5 એટલે અંડર રૂટ 5. તો કે પેલો ક્વેશ્ચન શું છે કે a નું માન અને b નું માન. તો કે આના માન કઈ રીતે શોધાય? તો કે એના અનુરૂપ ઘટકોનો વર્ગ કરવાનો અને એને શું કરવાનું? અંડર રૂટ કરી દો. આ કદાચ ત્રીજું આપેલું હોત કે 3k કેરેટ બરાબર. તો એના અનુરૂપ ઘટકોનો વર્ગ નો સરવાળો અને એનું શું કરવાનું? અંડર રૂટ. એટલે શું મળે તમને? આપેલા સદિશનું માન મળે. તો કે અહીંયા આપણે એવું જ કર્યું કે એ સદિશનું મારે માન જોતું છે તો એના અનુરૂપ ઘટક એટલે અહીંયા કાંઈ ના હોય એટલે એક તો હોય જ. અહીંયા આને અનુરૂપ ઘટક એટલે 2. આનો શું કર્યો મેં? વર્ગ અને એનું શું લીધું? અંડર રૂટ.
એમનો વર્ગ કરીને શું કરવાનો છે સરવાળો અને એનું શું લેવાનું અંડર રૂટ એટલે આપેલા સદિશનું તમને શું મળે માન મળે તો એ સદિશનું માન મળ્યું 5 બી સદિશનું માન મળ્યું 5 તો કે આ બે સમાન તો છે સમાન છે એટલે કે આ બે ઇક્વલ છે બરાબર તો ઇક્વલ છે પછી તમને એવું પૂછ્યું છે કે a અને b સમાન છે તો કે આ સમાન અત્યારે ના લખી બરાબર ખાલી એ બે ની વેલ્યુ કેવી મળી સરખી એટલે કે આના ઉપરથી લખી શકાય કે a સદિશનું માન પ્લસ b સદિશનું માન થાય છે ખાલી માન સરખું મળ્યું હવે સમાન હોવા માટે તમને ખબર છે કે એના અનુરૂપ ઘટકો પણ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો i ને અનુરૂપ ઘટક સમાન હોવા જોઈએ ને આ બેયના i વાળા તો i ને અનુરૂપ ઘટક અહીંયા 1 છે અને b સદિશમાં 2 છે અહીંયા જેમાં 2 છે અને આ બાજુ જેમાં 1 છે બે સમાન નથી તો અહીંયા કરશું કે a સદિશ અને b સદિશના અનુરૂપ ઘટકો સરખા નથી therefore a સદિશ અને b સદિશ સમાન નથી એના બેના માન સરખા થાય પણ બે સમાન થશે નહીં આની જેમ આપણે સમાન સદિશને મેં તમને કીધું હતું સમાન સદિશો એટલે કે જે બે સદિશના અનુરૂપ ઘટકો સરખા હોય એવા સદિશને સમાન સદિશો કહેવાય તો અહીંયા અનુરૂપ ઘટકો અલગ અલગ મળે છે માટે એ બે સમાન નથી પરંતુ એના માન એટલે કે a સદિશનું માન અને b સદિશનું માન કેવું છે મને સરખું મળ્યું તો આ પહેલો ક્વેશ્ચન માં કે a સદિશનું માન અને b સદિશનું માન બે ઇક્વલ ટુ થાય છે પરંતુ a સદિશ અને b સદિશ સમાન મળતા નથી હવે એના પછી ઉદાહરણ નંબર 6 આવશે તમારે ઉદાહરણ 6 માં તમને એક સદિશ આપેલો છે અને તમારે શું મેળવવાનું છે એકમ સદિશ મેળવવાનો બરાબર બહુ સરળ બધા દાખલા આપેલા છે તમને કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે બધું તમને આવડે તો કે a સદિશ તમને આપેલો છે 2i + 3j પ્લસ આ દિશામાં એકમ સદિશ તમારે મેળવવાનો છે એટલે કે આ દિશામાં તમારે શું મેળવવાનું છે એકમ સદિશ તો મેં તમને કીધું હતું કે એકમ સદિશ કેવી રીતે મેળવાય તો કે આપેલા સદિશના માન વડે ડિવાઈડ કરી દઈ એટલે તમને શું મળે એકમ સદિશ તો એકમ સદિશને લખવાની રીત તો મેં તમને કીધી હતી એકમ સદિશને શું લખાય કે ઉપર કેપ પહેરાઈ દો અને શું વચાય a કેરેટ શું મળે કે સદિશ a ને એના માન વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળી જાય એકમ સદિશ મળી જાય તો એ સદિશ તો તમારી પાસે છે તમારે શું મેળવવું પડશે કે a સદિશનું માન તો અહીંયા a સદિશનું માન બરાબર આને 1 આપી દો અથવા એમનેમ રાખો તોય ચાલે તો a સદિશ બરાબર એનું માન તમને કઈ મળે અનુરૂપ ઘટકનો વર્ગનો સરવાળો અને એનું અંડરરૂટ પછી અહીંયા 3 નો વર્ગ આવશે પ્લસ અહીંયા 1 નો વર્ગ તો 2 નો વર્ગ થશે 4 3 નો વર્ગ થશે 9 પ્લસ 1 નો વર્ગ 1 એટલે 9 ને 1 10 એટલે અહીંયા શું મળ્યું તમને અંડરરૂટ 14 મળ્યું શું મળ્યું તમને a નું માન શું મળ્યું તમને અંડરરૂટ 14 તો તમારે શું ગોતવાનું છે a કેરેટ તો અહીંયા આના બરાબર શું લખી શકે તમે તો કે આના બરાબર a સદિશ એટલે કે 2i + 3j + k કેરેટ આના છેદમાં એનું માન એટલે કે √14 હવે આને તમારે આવી રીતે લખવાનું કે બધાને છેદમાં આપી દેવાનું એટલે આને પછી એવી રીતે લખવાનું કે 2 ના છેદમાં √14 i પ્લસ 3 ના છેદમાં √14 j પ્લસ 1 ના છેદમાં √14 અહીંયા એટલે આ શું થઈ ગયો આની દિશામાંનો એકમ સદિશ બરાબર તો એકમ સદિશ આપણે
મેળવતા તમે શીખી ગયા બરાબર. તો કે એકમ સદિશ આપણે કઈ રીતે મળતો તો કે આપેલા સદિશને એના માન વડે ડિવાઈડ કરી દો એટલે તમને શું મળે એકમ સદિશને દર્શાવવાની રીત આવી છે એક. તો આપણે શું મેળવ્યું પેલા એ સદિશનું માન મેળવ્યું બરાબર. એ માન મળી ગયું એટલે આપણે તમે સદિશ તો આ છે તો એ સદિશ લીખો એના છેદમાં કેટલા આવશે એનું માન. પછી તમારે શું કરી દેવાનું બધાના છેદમાં √14 આપી દેવાનું. આ તમને મળી ગયો એની દિશામાંનો એકમ સદિશ. હવે ઉદાહરણ 7 આના જેવો જ છે સેમ બરાબર. તો ઉદાહરણ 7 માં તમારે શું મેળવવાનું તમને સદિશ આપેલો છે કે જે સદિશનું માન 7 એકમ હોય એવો સદિશ તમારે મેળવવાનું છે. તો આના જેવું જ છે સિમ્પલ છે. જો તમને સદિશ બરાબર શું આપેલું છે તો કે i કેરેટ માઇનસ 2j દિશામાં 7 એકમ વાળો 7 એકમ હોય તેવો સદિશ મેળવવાનો છે. તો પેલા તો 7 એકમ હોય એવો સદિશ તમારે મેળવવાનો પણ કોના તો કે આ સદિશની દિશામાં જ હોય એવો. તો આપણે શું કરશું આ દિશા એટલે કે આ સદિશનો પેલા આપણે એકમ સદિશ શોધી લઈ પછી એને 7 વડે ગુણાઈ દે એટલે 7 એકમ વાળો થઈ જાય. પેલા એક એકમ મેળવી લે એટલે કે એક એકમ એટલે કે આપેલા સદિશનું એકમ સદિશ મેળવી લે એટલે એક એકમ વાળો સદિશ તમને મળી જાય. હવે એને ગુણાકારમાં 7 કરી નાખે એટલે 7 એકમ વાળો મળી જાય. ચલો તો આની જેમ જ આપણે મેળવવાનું છે એટલે આપણે હવે સીધું લખશું બરાબર. તો સૌથી પહેલા એકમ સદિશ મેળવવાનું છે એટલે કે એ સદિશ સોરી અહીંયા શું આવશે એકમ સદિશને એ કેરેટ વડે દર્શાવાય તો કે એ સદિશ બરાબર એ સદિશનું ના છેદમાં એ સદિશનું માન. તો કે એ સદિશનું માન કઈ રીતે મળે તો કે અંડર રૂટ શું થશે 1 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ નિશાની સાથે લેવાનું તો કે 1 નો વર્ગ 1 અને માઇનસ 2 નો વર્ગ 4 તો કે 1 ને 4 કેટલા થશે તો કે 5. આ કેટલા આવશે √5. હવે તમારે શું મેળવવાનું છે 7 એકમ વાળો એકમ સદિશ મેળવવાનો છે. તો સૌથી પહેલા તો અહીંયા લખી નાખીએ એમને કે એ સદિશ શું છે i - 2j ના છેદમાં √5. તો તમે આની જેમ લખશો અહીંયા તો 1 ના છેદમાં √5 ને i - 2 ના છેદમાં √5. આ તમને શું મળ્યો કે તમને એકમ સદિશ મળે છે. તમારે શું મેળવવાનું છે કે 7 એકમ વાળો એકમ સદિશ મેળવવાનો છે. તો 7 એકમ વાળો એકમ સદિશ મેળવવો હોય તો અહીંયા હું કેટલા વડે ગુણ નાખું 7 વડે ગુણ નાખું એટલે આ કેવો મળી જાય તમને આ અત્યારે આ મળ્યો તમને 1 એકમ વાળો એકમ સદિશ મળ્યો. તો હવે મારે 7 એકમ વાળો એકમ સદિશ જોતો હોય તો આને હું 7 વડે ગુણાઈ દઉં એટલે આ 7 એકમ વાળો એકમ સદિશ થાય. તો કે અહીંયા 7 વડે ગુણાયો તો આ બાજુ પણ મારે 7 વડે ગુણાવવું પડે એટલે કે આને પણ મારે 7 વડે ગુણાવવું પડે તો જ 7 એકમ વાળો એકમ સદિશ થશે. તો આને અંદર ગુણી દો તો કે 7 ના છેદમાં √5 i - 7 દુને 14 ના છેદમાં √5j. તો આ તમને જે જવાબ મળ્યો એ કેવો છે 7 એકમ વાળો એકમ સદિશ છે બરાબર. તો તમને એકમ સદિશ મેળવતા તો બધાને આવડે છે. તો તમને અહીંયા 7 એકમ વાળો કે 8 એકમ વાળો કે 5 એકમ વાળો કે 40 એકમ વાળો બરાબર કોઈ પણ કહે તો તમે એકમ સદિશને એના વડે ગુણાઈ દો એટલે તમને આપેલા જે અહીંયા જે કાંઈ એકમ સદિશ આપેલો 8 આપેલો તો 8 એકમ વાળો એકમ સદિશ મળે. 9 આપી દીધા હોય તો 9 એકમ સદિશ વાળો મળે બરાબર. સૌથી પહેલા શું ગોતી લેવાનું તમારે એકમ સદિશ ગોતી લેવાનું પછી આ જેટલા એકમ વાળો એકમ સદિશ તમને મેળવવાનું કે એટલા વડે બંને બાજુ ગુણી દેવાનું. તો કે આ તમને 1 એકમ વાળો એકમ સદિશ મેળવો બરાબર. તો આપણે આ જોતો તો પછી કેવો 7 એકમ વાળો એકમ સદિશ તો મેં આ એકમ સદિશને 7 વડે બંને બાજુ ગુણી દીધા તો મને આ શું મળી ગયો 7 એકમ વાળો એકમ સદિશ. તો એનો જવાબ શું આવશે 7 ના છેદમાં √15 i - 7 દુને 14 આવશે 14 ના છેદમાં √5 છે બરાબર.
તો આ વાત થઈ ગઈ તમારે એક્ઝામ્પલ નંબર 7 ની. હવે આવશે એના પછી તમારે એક્ઝામ્પલ નંબર 8. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એટલે આ દાખલા તમને સાવ ઈઝી લાગશે, બરાબર. કોન્સેપ્ટ જેને ક્લિયર નહીં હોય એને થોડુંક તકલીફ પડશે. તો હવે એક્ઝામ્પલ નંબર 8 આવશે. તો એક્ઝામ્પલ 8 શું છે તમારે? જો કે સદિશ તમને a સદિશ અને b સદિશ આપેલા છે, તો સરવાળાની સદિશની દિશામાં એકમ સદિશ મેળવો. તો તમને a સદિશ અને b સદિશ આપેલા હોય, ના સરવાળાના સદિશના દિશામાંનો એકમ સદિશ મેળવવાનો. એટલે કે આમાં શું કરવાનું, તમે a સદિશ અને b સદિશનો સરવાળો કરો અને સરવાળો જે કાંઈ મળે એની દિશામાંનો એકમ સદિશ મેળવવાનો. તો આપણે શરૂઆત કરીએ. તો સદિશ આપણે પહેલા લખી લઈએ કે a સદિશ બરાબર તમને આપેલું છે 2i પ્લસ 2j માઇનસ 5k અને b સદિશ બરાબર આપેલું છે 2i પ્લસ j પ્લસ 3k. તો તમને આ a સદિશ અને b સદિશ આપેલું છે. તમારે શોધવાનું છે આના સરવાળાના દિશામાંનો એકમ સદિશ. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? a સદિશ અને b સદિશનો સરવાળો કરવો પડશે. તો કે તમે એવું વિચારો કે a સદિશ પ્લસ b સદિશ બરાબર મને c સદિશ મળે. જે c સદિશ શું છે? આ બેનો સરવાળો સૂચવે છે. તો a સદિશ અને b સદિશનો સરવાળો કરો એટલે કે તમે આ કરશો કે શું થશે? આ સરવાળો 2 પ્લસ 2 i. સરવાળો કરતા મેં તમને સમજાવ્યું કઈ રીતે કરવાનો. તો કે 2 પ્લસ 1 j પ્લસ માઇનસ 5 પ્લસ 3 કે બરાબર. વચ્ચે ફરજિયાત પ્લસ મૂકતું જવાનું અને નિશાની સાથે બેનો સરવાળો કરતું જવાનું. આના બરાબર તમને શું મળશે? c સદિશ. એટલે મેં c સદિશ ને એવું નામ આપી દીધું કે આ બેનો જે સરવાળો મળે એના બરાબર હું કયો સદિશ લખી શકું? c સદિશ લખું. એટલે તમારે સરળતા રહે, બરાબર. તો હવે અહીંયા શું થશે? 2 ને 2 4, અહીંયા થશે 2 ને 1 3 અને પ્લસ અહીંયા થશે માઇનસ 2 માઇનસ 5 પ્લસ 3 એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું થશે? માઇનસ 2 આના બરાબર c સદિશ. એટલે કે આ c સદિશ એવો મળ્યો કે જે a સદિશ અને b સદિશનો શું છે? સરવાળો છે. તો હવે આ c સદિશ, હવે આની દિશામાંનો તમારે શું મેળવવાનો છે? એકમ સદિશ. એટલે કે c સદિશનો આપણે શું મેળવવાનું છે? એકમ સદિશ. તો હવે c સદિશનો આપણે શેના વડે દર્શાવી? c સદિશનો એકમ સદિશ મેળવવાનો થશે. તો એને શેના વડે દર્શાવવાનું? c કેપ એટલે કે c કેરેટ વડે. તો અહીંયા c સદિશને એના માન વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળશે? એકમ સદિશ. તો હવે c નું માન મેળવી લઈ. તો કે શું થશે? અંડર રૂટમાં આના અનુરૂપ ઘટકનો વર્ગ એટલે કે 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ કેટલો આવશે? માઇનસ 2 નો વર્ગ. તો 4 નો વર્ગ થશે 16 પ્લસ 3 નો વર્ગ થશે 9 પ્લસ 2 નો વર્ગ થશે 4 એટલે 16 ને 4 20 ને 9 29. એટલે કે c નું માન તમને શું મળ્યું? અંડર રૂટ 29 મળ્યું. તો કે c કેરેટ બરાબર શું થશે? c સદિશ તમને શું આપેલો છે? તો કે 4i પ્લસ 3j માઇનસ 2k ના છેદમાં તમને શું મળ્યું? તો કે c સદિશનું માન તમને શું મળ્યું? અંડર રૂટ 29. તો આને આમ કરી નાખો અલગ અલગ. તો કે 4 ના છેદમાં 29i પ્લસ 3 ના છેદમાં અંડર રૂટ 29 જે
માઇનસ 2/√29 કે તો આ તમને શું મળ્યો આ તમારો ફાઇનલ આન્સર તો કે આ શું મળ્યો તમને તો કે a સદિશ પ્લસ b સદિશના એટલે કે a સદિશ અને b સદિશના સરવાળાની દિશામાંનો એકમ સદિશ મેળવો તમે અહીંયા એકમ સદિશ કઈ રીતે મેળવતા તો કે આપેલા સદિશના માન વડે ડિવાઈડ કરો એટલે તમને એકમ સદિશ મળે આયા તમને શું આપેલું હતું a સદિશ આપી દીધો અને b સદિશ આપી દીધો હવે તમને પૂછ્યું છે આ બેના સરવાળાના દિશામાંનો એકમ સદિશ મેળવો તો મારે ફરજિયાત આ બેનો સરવાળો કરવો પડશે તો મેં પહેલા સરવાળો કર્યો એને મેં નામ આપી દીધો c સદિશ તો હવે c સદિશનો એકમ સદિશ મેળવી લેવાનો એટલે તમને શું મળી જાય કે એ આપેલા બે સદિશના સરવાળાની દિશામાંનો એકમ સદિશ મળી જાય તો હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 9 તો એક્ઝામ્પલ 9 તમારે આઈએમપી રહેશે તો એક્ઝામ્પલ 9 તો એક્ઝામ્પલ 9 માં તમારે એક સદિશ આપેલો છે એનો તો સૌથી પહેલા તમારે શું લેવાનું છે દિક ગુણોત્તર લખવાનો અને એના પરથી તમારે દિક કોસાઇનની તમારે શું કરવાની છે ગણતરી કરવાની છે તો સૌથી પહેલા આપણે સદિશ લખીએ તો કે a સદિશ બરાબર i પ્લસ j માઇનસ 2k દિક ગુણોત્તર મેળવો તથા દિક કોસાઇનની ગણતરી તો આમાં તમારે બે વસ્તુ મેળવવાની છે એક તો સૌપ્રથમ દિક ગુણોત્તર મેળવવાનો છે અને બીજી વસ્તુ છે તમારે દિક કોસાઇનની ગણતરી કરવાની છે તો સૌથી પહેલા આપણે દિક ગુણોત્તરની વાત કરીએ તો તમને અહીં a સદિશ બરાબર i પ્લસ j અને માઇનસ 2k સદિશ આપેલું છે બરાબર તો દિક ગુણોત્તર હમણાં જ મેં તમને સમજાવ્યું કે દિક ગુણોત્તર એટલે કે શું કે અનુરૂપ ઘટકો જે તમને જે કાંઈ મળે એ જ શું કહેવાય આપેલા સદિશનો દિક ગુણોત્તર તો કે અહીં આપેલ સદિશના અનુરૂપ ઘટકો એટલે કે દિક ગુણોત્તર શું થશે આપેલા સદિશના અનુરૂપ ઘટકો એને શું કહેવાય દિક ગુણોત્તર દિક ગુણોત્તરને શેના વડે દર્શાવાય તો કે a b અને c વડે તો a બરાબર અહીંયા કેટલા થશે જો તો કે a બરાબર અહીંયા કેટલા થશે તો કે 1 b બરાબર પણ કેટલા થશે તો કે અહીંયા કેટલા છે 1 છે અને c બરાબર કેટલા થશે તમને -2 મળશે બરાબર ખબર પડી ગઈ દિક ગુણોત્તર કઈ રીતે મેળવવાનો કે તમને જે કારણ કે દિક ગુણોત્તરને આપણે શેના વડે દર્શાવી છે તો કે a b અને c વડે દર્શાવી છે તો કે a b અને c ની વેલ્યુ એ તમારે શું થઈ ગયું દિક ગુણોત્તર મેં તમને જે સમજાવ્યું તો એમાં a b c બરાબર શું હતું x y અને z હતું તો અહીંયા આપણે શું હશે i નો અનુરૂપ ઘટક 1 છે j નો અનુરૂપ ઘટક 1 છે અને k ને અનુરૂપ ઘટક -2 છે તો દિક ગુણોત્તરને આપણે દર્શાવી છે a b અને c વડે તો a બરાબર અહીંયા કેટલા થાય 1 થાય b બરાબર કેટલા થાય 1 થાય અને c બરાબર કેટલા થાય -2 હવે તમારે મેળવવાનું છે દિક ગુણોત્તર દિક ગુણોત્તર તો મેળવવું હવે તમારે મેળવવાનું છે દિક કોસાઇન તો દિક કોસાઇન તમારે કઈ રીતે મેળવવાનું કે દિક કોસાઇન તમારે મેળવવા માટે આપણે સૌથી પહેલા દિક કોસાઇન એટલે કે l બરાબર તમે શું લખી શકો તો કે a ના છેદમાં આ સદિશનું માન શું લખી શકો તમારે સૌથી પહેલા અહીંયા દિક ગુણોત્તર મેળવવાનું છે તો કે આપણે શું લખી શકીએ આપણે તો કે l બરાબર a ના છેદમાં શું લખી શકાય માનમાં r કારણ કે તમે શું લખતા આપણે દિક કોસાઇન તમે સમજશો એટલે કે તમારે દિક કોસાઇન મેળવવું હોય તો તમારે l m અને n ની વેલ્યુ મેળવવી પડશે
તો l બરાબર તમે શું લખતા a ના છેદમાં r સદિશ લખતા પછી m બરાબર શું લખતા તો કે a ના છેદમાં સોરી b ના છેદમાં તમે શું લખતા r સદિશ અને n બરાબર c ના છેદમાં r સદિશ એવું લખતા ને આપણે શું મેળવવાનું છે દિક કોસાઇન એટલે l m અને n ની કિંમત મેળવવાની છે ખાસ ધ્યાન રાખજો દિક ગુણોત્તર તમને મળી ગયો હવે તમારે દિક કોસાઇન મેળવવાનું છે દિક કોસાઇન તમને અત્યારે યાદ ના હોય તો તમે આ આગળના પાઠમાં તમે જોઈ લેજો કે દિક કોસાઇન કોને કહેવાય તો દિક કોસાઇન બરાબર આપણે શું લખતા l m અને n તો l બરાબર શું લખતા a ના છેદમાં r સદિશ m બરાબર શું લખતા b ના છેદમાં r અને c બરાબર શું લખતા કે સોરી n બરાબર શું લખતા c ના છેદમાં r તો હવે આ r સદિશ એ શું છે તો કે r સદિશ એટલે કે આના વર્ગનો સરવાળો અને એનું શું લેવાનું અંડર રૂટ તો તમને r સદિશ કઈ રીતે મળશે તો કે r સદિશ બરાબર એટલે કે માનમાં r સદિશ બરાબર અંડર રૂટ આ દિક ગુણોત્તરના વર્ગનો સરવાળો અને એનું શું લેવાનું અંડર રૂટ તો કે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ માઈનસ 2 નો વર્ગ તો 1 નો વર્ગ 1 1 ને 1 2 2 ને આ 2 નો વર્ગ કેટલો થશે 4 એટલે અંડર રૂટમાં કેટલા આવશે આ 1 ને આ 2 અને 2 ને 4 કેટલા થશે 6 એટલે તમને r કેટલો મળી જાય અંડર રૂટ 6 હવે અહીંયા શું આવશે r એટલે તમારે કઈ રીતે મેળવવાનો તો કે જે તમને દિક ગુણોત્તર મળ્યો એના વર્ગનો સરવાળો કરવાનો બધાનો અને એનું શું લઈ લેવાનું અંડર રૂટ એટલે તમને શું મળી જાય r સદિશ મળી જાય હવે તમારે l m અને n ની કિંમત મેળવો એટલે તમને શું મળી જાય દિક કોસાઇન મળી જાય તો કે અહીંયા a બરાબર કેટલા આપેલા છે જો a બરાબર 1 આપેલું છે તો 1 ના છેદમાં કેટલા આવશે અંડર રૂટ 6 બરાબર આ તમને l ની કિંમત મળી ગઈ હવે m બરાબર તો કે m બરાબર કેટલા b બરાબર કેટલા આપ્યા છે તો કે 1 અને r ની કિંમત મળી અંડર રૂટ 6 હવે n બરાબર c બરાબર કેટલા છે તો કે -2 અને r ની કિંમત મળી અંડર રૂટ 6 તો કે આનો એટલે કે a સદિશનો દિક કોસાઇન is equal to કેટલો મળે છે તો કે 1 ના છેદમાં અંડર રૂટ 6 1 ના છેદમાં અંડર રૂટ 6 અને -2 ના છેદમાં અંડર રૂટ 6 બરાબર ખાસ IMP દાખલો છે ધ્યાન આપવા જેવો બરાબર તમારે સૌથી પહેલા તો તમને કોઈ સદિશ આપેલો છે એનો તમારે દિક ગુણોત્તર મેળવવાનો છે દિક ગુણોત્તર કઈ રીતે મળે તો કે એના અનુરૂપ ઘટકો એ જ એનો શું થઈ ગયો દિક ગુણોત્તર થઈ ગયો એટલે દિક ગુણોત્તરને આપણે a b અને c વડે દર્શાવી છે તો કે a બરાબર અહીંયા શું છે આનો અનુરૂપ ઘટક તો કે 1 આનો અનુરૂપ ઘટક એટલે કે 1 અને k નો અનુરૂપ ઘટક -2 છે તો તમને એના દિક ગુણોત્તર મળી ગયા હવે તમારે મેળવવાનું છે દિક કોસાઇન તો દિક કોસાઇન તમારે શેના વડે તમે દર્શાવતા l m અને n વડે તમે દર્શાવતા તો l બરાબર તમે શું લખતા એના છેદમાં r સદિશનું માન b m બરાબર શું લખતા b ના છેદમાં r સદિશનું માન અને n બરાબર શું લખતા c ના છેદમાં r સદિશનું માન તો હવે મારે r સદિશ મેળવો છે તો r સદિશ કઈ રીતે મળે તો કે તેમના દિક ગુણોત્તરનો વર્ગનો સરવાળો અને એનું અંડર રૂટ મેળવી લ્યો એટલે તમને શું મળે r સદિશ મળે તો r સદિશ તમને મળી ગયા અંડર રૂટ 6 તો હવે તમને દિક ગુણોત્તર મળી જાય તો કે l બરાબર તમે શું લખો એના છેદમાં r નું માન તો a બરાબર 1 છે તો 1 ના છેદમાં અંડર રૂટ 6 અહીંયા પણ b બરાબર 1 છે તો 1 ના છેદમાં અંડર રૂટ 6 અને c બરાબર -2 છે તો -2 ના છેદમાં અંડર રૂટ 6 તો કે આ વાત થઈ કે તમારે એક્ઝામ્પલ નંબર 9 ની હવે આવશે એના પછી એક્ઝામ્પલ નંબર 10 તો એક્ઝામ્પલ 10 માં તમને શું આપેલા છે તો કે p અને q
પોઈન્ટ આપેલા છે તો તમારે P થી Q તરફની દિશા વાળો સદિશ શોધવાનો છે. તો તમને એક્ઝામ્પલ 10 P બરાબર તમને આપેલું છે 2 3 એટલે આપણે આમ જ લખી સદિશ સ્વરૂપે કે આ તમને P આપેલો છે અને આ Q આપેલા છે. તો P ના પોઈન્ટ આપ્યા છે તમને 2 3 અને 0 અને Q બરાબર તમને આપેલું છે -1 -2 અને -4. તો તમે એમાં ધ્યાનથી વાંચો કે P થી Q તરફની દિશા વાળો તમારે સદિશ મેળવવાનો. એટલે આ P છે તો P થી Q તરફની દિશા વાળો તમારે શું મેળવવાનું છે? એકમ સદિશ મેળવવાનો છે. તો અહીંયા P સદિશ એ શું થશે? P પોઈન્ટ આ PQ સદિશનો પ્રારંભ બિંદુ અને Q બિંદુ શું થશે? PQ સદિશનો અંતિમ બિંદુ. તો મેં તમને કીધું હતું કે તમને બે પોઈન્ટ આપેલા હોય અને તમને એનો સદિશ મેળવવાનો કે તો તમે શું કરશો કે અંતિમ પોઈન્ટમાંથી પ્રારંભિક પોઈન્ટ બાદ કરી દેવાનો. એટલે x નો તફાવત, y નો તફાવત અને z નો તફાવત. તો PQ સદિશ એટલે કે અહીંયા તમને PQ સદિશ કઈ રીતે મળશે? તો કે આમાંથી આ બાદ કરો એટલે કે -1 -2 I પ્લસ શું થશે? -2 -3 અને શું થશે? z પ્લસ -4 -0 અને k આવશે. તો કે હવે આના સરવાળા બાદ બાકી કરી દો તો અહીંયા શું થશે? -3 I, અહીંયા થશે -5 અને અહીંયા થશે -4. તો આ તમને શું મળી ગયો? PQ સદિશ. બરોબર, -3 -5 અને -4 આ તમને શું મળી ગયો? PQ સદિશ. મેં તમને સમજાવ્યું એમ PQ સદિશ તમારે મેળવવો હોય તો જ્યાંથી તમને આમાં દિશા આપી દીધી P થી Q તરફ જાય છે એટલે તમને P ખબર પડી ગઈ એનો પ્રારંભિક પોઈન્ટ અને Q એનો ફિનિશિંગ પોઈન્ટ એટલે કે અંતિમ પોઈન્ટ છે. તો આપણે PQ સદિશ મેળવવા આપણે એક્ઝામ્પલ લીધું હતું કે PQ સદિશ આપણે મેળવવો હોય તો શું કરશું? આ x1 માંથી x બાદ કરી દઈ, y1 માંથી y બાદ કરી દઈ, z1 માંથી z બાદ કરી એટલે તમને શું મળી જાય? એનો સદિશ મળી જાય. પછી તમારે આવશે એક્ઝામ્પલ નંબર 10 પૂરો. હવે તમારે આવશે સીધું સ્વાધ્યાય 10.1. હવે તમારે એના પછી વિભાજનના સૂત્ર ને એ આવે છે એ આપણે બાકી રાખીએ. અત્યારે આના થિયરીમાં બરાબર એને લગતા આપણે બધા દાખલા ગણી લઈ પછી વિભાજનના સૂત્ર વાળો એ દાખલો આપણે કોન્સેપ્ટ અલગથી સમજશું. બરાબર, એટલે કે તમારે એક જ કોન્સેપ્ટમાં સળંગ એના લગતા દાખલા થઈ જાય. તો હવે તમારે વાત કરવાની સીધી સ્વાધ્યાય 10.2 ની. તો સ્વાધ્યાય 10.2 નો પહેલા દાખલામાં તમારે શું કરવાની? સદિશોના માનની ગણતરી કરવાની. તો એ બહુ સિમ્પલ છે. તો આપણે શરૂઆત કરીએ કે એ સદિશ બરાબર તમને આપ્યું છે I પ્લસ j પ્લસ. હવે આ સદિશનું માન મેળવતા તમને આવડે શું કરવાનું? એ સદિશનું માન અંડર રૂટમાં શું આવશે? 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ તો 1 નો વર્ગ 1 એટલે અંડર રૂટ કેટલા થશે? 3. તો આ શું થઈ ગયું? એ સદિશનું માન થઈ ગયું. એ જ રીતે તમારે બી સદિશનું માન મેળવવાનું અને સી સદિશનું માન મેળવવાનું આવડે. બરાબર, એને શું કરવાનું? એના અનુરૂપ ઘટકોનો વર્ગનો સરવાળો અને એનું શું લઈ લેવાનું? અંડર રૂટ લઈ લેવાનું. એટલે તમને શું મળી જાય? આપેલા સદિશનું માન મળી જાય. એટલે કે બી સદિશ અને સી સદિશ તમારે જાતે મેળવી લેવાનું. હવે દાખલા નંબર 2 આવે છે તમારે. તો સમાન માપવાળા બે ભિન્ન સદિશો તમારે લખવાના છે. એવા બે સદિશો કે જેના માન સમાન હોય પરંતુ કેવા હોય? એ ભિન્ન સદિશો હોય. તો આપણે એ સિમ્પલ જ છે કે તમને કોઈ એ સદિશ એવો વિચારો કે I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ. હવે આને સમાન માપ વાળો પણ સદિશ કેવો અલગ હોય તો આમાંથી કોઈ પણ એકની નિશાની બદલાઈ નાખો તો બી સદિશ તમે આવો લઈ લો કે -I પ્લસ J પ્લસ K.
તો હવે જો આ બેના માન ગોતો તો માન તમને કેવા મળશે? સરખા જ મળે છે. અહીંયા એનું માન જો તો એનું માન કેટલું મળશે? આના જેટલું જ. તો કેટલું મળશે? √3. અને બી નું માન ગોતો તો પણ કેટલું મળશે? -1 નો વર્ગ પણ કેવો થશે? 1 જ. તો એનું માન પણ કેવું મળશે? √3. તો બેના માન કેવા મળ્યા? જો બેના માન સમાન પણ આપેલા સદિશો કેવા છે? ભિન્ન છે. આ i છે પ્લસ j છે, આ k છે. તો આ સદિશ કેવો છે? -i પ્લસ j પ્લસ k છે. એટલે કે આ બે સદિશો ભિન્ન છે પરંતુ એના માન કેવા મળે છે? મને સરખા મળે છે. હવે એના પછી ત્રીજું, તો કે હવે એવા સદિશ ગોતવાના છે કે જેની દિશા સરખી હોય. બરાબર? શું છે? જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો તમારે લખવાના છે. તો આના જેમ જ થશે. એમાં i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. તો હવે આમાં દિશા સરખી હોવી જોઈએ પરંતુ શું છે? દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો તમારે લખવાના છે. કે એવા બે સદિશો જેની દિશા સરખી હોય. તો એવા બે સદિશો તમને કઈ રીતે મળે? તો કે આને કોઈ એક કોન્સ્ટન્ટ નંબર વડે ગુણાવી દો. કે તમને જે સદિશ આપેલા હોય એ સદિશને કોઈ એક નંબર વડે તમે ગુણાવી દો, કોન્સ્ટન્ટ નંબર વડે, તો તમને શું મળી જાય? એની દિશા તમને સરખી મળે. બરાબર? પણ સદિશ કેવા મળશે? ભિન્ન. એટલે કે આપણે હું આને 3 વડે ગુણાવો એટલે 3i પ્લસ 3j 3k. તો હવે આની દિશા એટલે તમારે દિક કોસાઇન મેળવવાનું છે. તો દિક કોસાઇન તમારે કઈ રીતે મળવાનું? તો કે l, m અને n ની રીતે. બરાબર? તો તમારે એની દિશા તમારે મેળવવાની છે. તો એની દિશા એટલે કે સૌથી પહેલા તો અહીંયા a સદિશની દિશા મેળવવાની થશે અને b સદિશની દિશા મેળવવાની થશે. તો એના આનો દિક ગુણોત્તર ખબર હોવી જોઈએ, એનો b નો દિક ગુણોત્તરની ખબર હોવી જોઈએ. તો તમને શોર્ટમાં સમજાવી દઉં તો કે a સદિશનો દિક ગુણોત્તર કેટલો થશે? તો કે અહીંયા a સદિશ એટલે કે a બરાબર 1 થશે, b બરાબર પણ 1 થશે અને c બરાબર પણ 1 થશે. બરાબર? a b c બરાબર કેટલો થશે? 1 થશે. હવે આપણે શું ગોતવાનું છે? આની દિશા ગોતવાની છે. એટલે કે આનું માન તમને ખબર હોવી જોઈએ. તો a સદિશનું માન કેટલું થશે? જુઓ, √3 થશે. શું થશે? a સદિશનું માન √3 થશે. તો આપણે આની દિશા એટલે કે l બરાબર શું લખી શકીએ? આપણે હમણાં જ તમે જોયો કે આનું માન તો તમારે શું થશે? કે √3 થશે. તો l બરાબર આપણે શું લખી શકીએ? કે a ના છેદમાં r. તો m બરાબર b ના છેદમાં r સદિશ અને n બરાબર c ના છેદમાં r સદિશ. આવું થશે. અને r સદિશ તમે મેળવો અને r સદિશ કહી દો. બરાબર? અથવા તો a રાખો તોય ચાલે અથવા તો r સદિશ રાખો તોય ચાલે. તો r સદિશ તમને શું મળ્યા? આના દિક ગુણોત્તરનો વર્ગનો સરવાળો અને એનું શું લઈ લેવાનું? √ તો કે l બરાબર કેટલું છે? તો કે અહીંયા a બરાબર 1 થશે. તો 1 ના છેદમાં √3. અહીંયા શું મળશે? 1 ના છેદમાં √3 અને અહીંયા શું મળશે? 1 ના છેદમાં √3. તો કે આની જો દિશા કેટલી મળી? a સદિશની 1 ના છેદમાં √3, 1 ના છેદમાં √3 અને 1 ના છેદમાં √3. તો કે આ a સદિશની વાત કરી. હવે આપણે b સદિશની વાત કરીએ. તો b સદિશની વાત કરીએ તો b સદિશનો દિક ગુણોત્તર એટલે કે a બરાબર કેટલા થશે? 3, b બરાબર 3 થશે અને c બરાબર 3 થશે. તો હવે આનો r સદિશ મેળવવાનો થશે તો શું આવશે? અહીંયા 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9 એટલે કે અહીંયા કેટલા થશે? 9 27 થશે. તો આ 27, તો 27 એટલે કે 3 √3 લખી શકાય. 9 તારી 27, 9 નું વર્ગમૂળ 3 એટલે 3 √3. તો હવે એની દિશા મેળવો તો કે l બરાબર શું લખાય? a ના છેદમાં માનાંકમાં r, m બરાબર b ના છેદમાં માનાંકમાં r અને n બરાબર c ના છેદમાં માનાંકમાં r. તો a બરાબર તમને કેટલા આપેલા છે? 3 અને r બરાબર તમને શું મળ્યું? 3 √3 અને b બરાબર કેટલા છે? 3, r બરાબર 3 √3, c બરાબર પણ 3 અને r બરાબર 3 √3. તો અહીંયા શું થાય? 3 3 જાય તો 1 ના છેદમાં √3. અહીંયા પણ એવું 1 ના છેદમાં √3 અને અહીંયા પણ કેવું થશે? તો કે
બી સદિશ અને સી સદિશની દિશા તમને કેવું મળી? સમાન, પણ આપેલા સદિશો કેવા છે? ભિન્ન છે. બરાબર? તો તમને એવું કે સમાન માપવાળા સદિશો મેળવવા તો કોઈ પણ એક સદિશની શું દિશાની બદલી નાખવાની એટલે તમને એ સમાન માપવાળા મળે. અને તમને એમ કે કોઈ સદિશ આપેલો હોય, બરાબર, એને શું કે એની દિશા સમાન હોય એવો તમને સદિશ મેળવવાનું કે તો તમે એને કોઈ પણ એક નંબર વડે આપેલા સદિશને ગુણાઈ દો એટલે તમને શું મળે? દિશા સમાન. તો હવે વાત કરીએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 એ તમારે ઉદાહરણ નંબર 4 જેવું જ છે. જો x અને y તમને સમાન આપેલા હોય, આપેલા બે સદિશો તમને સમાન આપેલા હોય, તમારે શું ગોતવાનું છે? x અને y ની કિંમત. તો સમાન સદિશો ક્યારે મળે? તો કે જેના અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે. તો x બરાબર કેટલા થશે? 2 થશે અને y બરાબર કેટલા થશે? 3. તો એ તમે જાતે લખી નાખજો. તો હવે દાખલા નંબર 5 ની વાત કરવાની છે. તો દાખલા નંબર 5 માં તમને 2 પોઈન્ટ આપેલા છે. પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ આપેલું છે. તો તમારે એમાં અધિશ અને સદિશ મેળવવાનું છે. અધિશ અને સદિશ ઘટકો લખવાના છે. તો તમને પ્રારંભિક બિંદુ આપેલું છે એટલે કે આપણે અહીંયા લખી નાખી કે a એનું પ્રારંભિક બિંદુ અને b એનું અંતિમ બિંદુ. તો એ તમને આપેલા છે 2, 1 આપેલા છે અને b બરાબર -5 અને 7 આપેલા છે. બરાબર? તો એ પ્રારંભિક બિંદુ અને b અંતિમ બિંદુ. તો a થી ચાલુ થતું હોય સદિશ. તો સૌથી પહેલા અહીંયા ab સદિશ મેળવશું. તો ab સદિશ એટલે કેટલા થશે? તો કે -5 -2 i પ્લસ -7 -1 આ કેટલા થશે? જે કારણ કે k કેરેટ તો આપેલો નથી, આ દ્વિપરિમાણમાં આપેલું છે. તો એમાં એવું થશે કે -5 -2 આમાંથી આ બાદ કરો એટલે 7 -1. તો આનો જવાબ મળશે તમને -7i અને પ્લસ 7 માંથી 1 જાય તો 6j. તો આમાં અધિશ અને સદિશ મેળવવાનું છે. તો અધિશ કેટલા થશે? તો કે અધિશ થશે -7 અને 6 અને સદિશ કેટલા મળશે? તો કે -7i અને 6j. એટલે આ i અને j શું સૂચવે છે? દિશા સૂચવે છે. એટલે કે અધિશ એટલે શું હોય? એનું ખાલી માન હોય. તો આ 7 થશે, -7 અને અહીંયા 6 થશે. અને સદિશ એટલે એની દિશા થશે. તો કે -7i અને +6j. બરાબર? તો આ વાત થઈ ગઈ તમારે દાખલા નંબર 5 ની. તો હવે વાત કરીએ આપણે દાખલા નંબર 6 ની. તો દાખલા નંબર 6 માં તમારે શું મેળવવાનું છે? કે એનો સરવાળો ગોતવાનો છે. તો સરવાળો ગોતતા તો બધાને આવડે જ. બરાબર? તો હવે વાત કરીએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં પણ તમારે શું ગોતવાનું છે? દિશામાંનો એકમ સદિશ મેળવવાનો છે. તો એમાં એકમ સદિશ આપણે 2-3 દાખલામાં ગોતો એટલે તમને એનો એકમ સદિશ પણ મેળવતા આવડે. બરાબર? એકમ સદિશ એટલે કે તમારે શું કરવાનું? એના અનુરૂપ ઘટકનો વર્ગનો સરવાળો. બરાબર? એ કેપ બરાબર શું કરવાનો? એના સદિશના માન વડે ડિવાઈડ કરી દો એટલે એ મળી જાય. પછી તમને 8મા દાખલામાં શું આપેલું છે? તમને p અને q અનુક્રમે બિંદુ આપેલા છે. તો pq ની દિશામાં એકમ સદિશ મેળવવાનો છે. તો તમને p થી q એટલે કે તમારે સૌથી પહેલા pq સદિશ મેળવવો પડશે. બરાબર? તો કે દાખલા નંબર 6 હોમવર્ક, દાખલા નંબર 7 હોમવર્ક, દાખલા નંબર 8 ની વાત કરીએ તો તમને p અને q આપેલા છે. તો p આપેલા છે 1 2 અને 3 અને q આપેલા છે તમારે 4 5 6. તો pq સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે કે સૌથી પહેલા pq સદિશ આ કેટલા થશે? તો કે pq સદિશ. તો હવે તો બધાને ગોતતા આવડે જ. આપણે જેમ આયા ગોતા છે, બરોબર, કે ab સદિશ આ કઈ રીતે મેળવવા, એવી જ રીતે આ pq સદિશ મેળવવાનું છે. તો કેટલા થશે?
તો કે 4 - 1i પ્લસ 5 - 2j પ્લસ 6 - 3k. તો આ થશે તમારે 3i પ્લસ આ કેટલા થશે 5 ને 2 જાય એટલે 3 ને આ 6 માંથી 3 જાય એટલે 3. તો તમને આ મળી ગયો PQ સદિશ. તો હવે આનો એકમ સદિશ મેળવતા તમને આવડે તો આ અહીંથી તમારે શું કરવાનું જાતે હોમવર્કમાં PQ નો એકમ સદિશ મેળવવાનો. પછી એના પછીની વાત કરીએ દાખલા નંબર 9 ની. તો એમાં શું કરવાનું છે સેમ જ તો કે તમને a પ્લસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવવાનો. શું આપ્યું છે તમને દાખલા નંબર 9 માં? તો કે તમને કોઈ a સદિશ આપેલો છે અને b સદિશ આપેલો છે. તો આ બેના સરવાળો એટલે કે a સદિશ પ્લસ b સદિશ બરાબર તમારે શું લખી દેવાનું c સદિશ. તો a સદિશ અને b સદિશનો સરવાળો મેળવો એટલે કે c સદિશ તમને જે મેળવો એનો પાછો શું ગોતી નાખવાનો એકમ સદિશ ગોતી નાખવાનો. એટલે તમને શું મળી જાય દાખલા નંબર 9 નો આન્સર. અને દાખલા નંબર 10 માં તમારે સૌથી પહેલા તમને એક સદિશ આપેલો છે. તમારે 8 એકમ આપણે 7 એકમ વાળો એકમ સદિશ મેળવો. અહીંયા 8 એકમ વાળો એકમ સદિશ તમારે મેળવવાનો છે બરાબર. તો કઈ રીતે? તો સૌથી પહેલા આપેલા સદિશનો એકમ સદિશ ગોતી લેવાનો અને એને 8 વડે ગુણાઈ દો એટલે તમને 8 એકમ વાળો એકમ સદિશ મળે. આજ માટે અહીંયા એટલે રાખીએ બરોબર છે. પછી તમારે આના પછી આવશે તમારે વિભાજનના સૂત્રની રીતથી તમારા દાખલા ગણવાના આવશે બરોબર, જે આપણે આવતા લેક્ચરમાં લેશું બરોબર. અત્યાર સુધી આટલું. થેન્ક યુ.